રાગા ભગત રાજને દિવાસી ગાયુની માલિપા પોતાની મોજ મસ્તીની માલિપા ગાયુને સારે પણ રાત પડે ને મારી મેલડી સપનાની માલિપા આવે રાત પડે ને મારી મેલડી સપના આઠક દી હાલ્યું છે પછી પોતાને એમ થઈ ગયું કે હવે ઘરનું માળા તો નથી રહ્યું હવે ઘર ખોરડા મારે રાખીને શું કરવા છે એટલે રાગા ભગતે પોતાના ભત્રીજા ગેલાભાઈને પોતાનું મકાન વેચી નાખ્યું છે પોતાના ભત્રીજા ગેલાભાઈના મકાન વેચવાની વાત કરીને એટલે ગેલાભાઈએ એટલું કીધું કે આપા હમણાં ખાલી 15 દિનની મને મુદત આપો પછી હું તમારું મકાન લઈશ વેચાતો લઈશ પણ સાહેબ માયા ખૂટે પણ મારી મેરડી કોઈ દી ન ખૂટે એટલે ગેલાભાઈએ 15 દિનની પોતાના કાકાને મુદત આપી ભગતને કે આપા 15 દી રહી જાવ 15 દી પછી આપણે મકાનનો બે કાકો દીકરો મળીને હાટું કરશું જે કિંમત થાય છે હું તમને પૈસા આપી દઈશ પણ પછી સાહેબ મારી મેરડીને એમ થયું કે ઓહો આ ભોરુડો ભરવાડા જાયસરો વેચીને અહીંથી વહી જાય છે તો મારી મેલડીની વાત વહી જાય છે રાત ને દી મારી મેલડી આવીને સપનાની માલિપા જગાડીને એમ કે એ રાગલા દુનિયાની માલિપા તું મને એમ કહેતો ને કે 60 ઘરને મારીને તું મેલડી એકલી અહીં બેઠી છો રાગલા એકવાર મને મેલડીને જો તાર જોવી હોય ને એ મારા ભોરુડા ભરવાડે એકવાર તારા નેહડામાં મને મેલડીને બોલાવી તો ખરો બાપ રાગા ભગતે કોઈ વાતને ધ્યાનમાં ન લીધો આ તો સપનું આળ પંપાળ આવતું હોય પણ એક દી મેલડી આમ ટાપલી મારીને એટલું કીધું કે એ ઊભો થા ખાલી આટલું આળ પંપાળ સપનું ટાપલી મારીને મારી મેલડી ઊભો કરી અને ભગતને ઊભા કરીને મારી મેલડી તો વહી ગઈ દિવસ ઉગ્યો એટલે પોતાની ઈષ્ટદેવ મારી આધી અનાધીની આધ્ય શક્તિ જેના બાનાધારી કાળા આપા નેહડાના માલધારીના ભુવા હતા એની પાસે જઈને કીધું કે આપા મને સપનાની માલિપા એક દીકરી આવે છે લાલ સુંદરી ઓઢીને મને સપનાની માલિપા હુતાય હક નથી લેવા દેતી સાહેબ વાત ઉપર ધ્યાન આપજો પોતાની કુળદેવી આદ્ય શક્તિના ભુવાને જઈને એટલું કીધું કે આપા કાળા આપા એક લાલ સુંદરી વાળી દીકરી આવે છે ને મને હુતા હક નથી લેવા દેતી દરરોજ રાતે જગાડે છે એટલે સાહેબ દેવને માનવા વાળા જો કે આપ બધાય માનીએ છીએ પણ માલધારી ભુવા જે હોય ને એની ડોકમાં અચૂક માળા હોય ને હોય ડોકમાંથી માળા કાઢી 3 અગરબત્તી મારી આદ્ય શક્તિનું નામ લઈને કાળા આપાએ અગરબત્તીને માથે આમ ધૂપ દઈ માળાને અને માળાની માલિપાથી મારી આદ્ય શક્તિની દોઢ ઝાડ લીધી ને એ માળાના મોતીની માલિપાથી મારી આદ્ય શક્તિ કે મારા કાળા મારા ભુવા બને શક્તિને હું ટકોરા કરે છે બાપ માળાના મોતીમાંથી આટલો જવાબ મળ્યો એટલે કાળા અપાએ કીધું કે દેવી તારી જેવી જો હડીખમ અમારી માથે મારી ગમારા પરિવારનો જાગતી જોઈ મારી આદ્ય શક્તિ જેવી દેવ બેઠી હોય અને મારી આ એક ભગતને કોઈ દીકરી આવીને રાતે હુવા નથી દેતી મારી આ શું છે ત્યારે માળાના મોતીની માલિપાથી મારી આદ્ય શક્તિ એટલું બોલી ગઈ મારા કાળા દુનિયાની માલિપા મને શક્તિને પૂછતો હોય ને બાપ હું કહું એટલું મારી વસ્તી કરશો કે હા તો જા આ દુનિયાની માલિપા આ રાઘાને દીકરી હુવા નથી દેતી ને કે આમાં અહીંથી જઈ અને તારા ગામની માલિપા એક અવાવરું જે વાડો પડ્યો છે એની માલિપા જે બારૈયાની મેલડી રહી ને ન્યા જઈ અને એના ઓટલે એક નાળિયેરના ઓટે અડાડી અને નાળિયેરને લાવી અને રાગા ભગતના મકાનના નેવે બાંધી દેજે જો આજ નેવે બાંધી દે ની મેલડીને નેવે ઊભી રાખીને પછી મારા રાગાના સપને આવે ને એ તો તારી આદ્ય શક્તિ નો હોય
મોતીની માલપા મારી આદ્ય શક્તિ આટલી વાત માંડી એટલે કાળા અપાએ એટલું કીધું કે મારી જો આજ મેલડી જેવી દેવજો રાઘા ભગતને કદાચ હુવા ન દે તો મારી કાલ નહીં નેહડાની માલપાથી 5 જણા જઈ અને મારી બારૈયા પરિવારની મેલડી જેને 60 ઘરનો ટીંબો કરીને માથે બેઠી હતી ને ત્યાં જઈને ઓટે એક નાળિયેર ખાલી આમ શ્રીફળ અડાડી અને લાલ કપડાની માલપા લાવી અને રાઘા ભગતના મકાનના નેવે મારી મેલડીના નાળિયેરને બાંધી દીધું છે. આ બાજુ મારી મેલડીનું નામનું નાળિયેર અને સાહેબ આપણે રાવળદેવના દીકરા આ બધા યજમાન રહ્યા ને યજમાન કદાચ એમ કે રાવળદેવ 5100 રૂપિયા ખાતાના માગે સાહેબ નાની માના ખેલ નથી નાળિયેર જ છે પણ માથેથી ઉતારીને કોઈક ભડના દીકરાઓ ઘરે તો લઈ જાવ આ એનું ખાતું થાય સાહેબ રાવણને નો છોડે ને ભુવાને નો છોડે પણ જેને દેવના નામની દોડ ચાલી લઈને વિયો ગયો ને પછી ખવી હોય જન હોય જીનાત હોય એ સાહેબ એટલે તો ઝાપે જોગણીઓ પૂજવી છે સાહેબ આ ખપર જોગણી એમ કે જાજા મારા ભેગ દુનિયાની માલમાં મેલું ઘેલું વાળીને લેતો આવ ઝાપે હું બેઠી છું એકવાર એના હેઠે પસાડ અને જો મારી પાસેથી તારી ડેલીની માલમાં આવવા દો તારી જોગણી મેલડી દેવનું નાળિયેર લાવીને રાઘા ભગતના મકાનના નેવે મારી મેલડીના નામના નાળિયેરને બાંધી દીધું સાહેબ. અને એક બાજુ જોકે સાહેબ માલધારીને પોતાના જીવ કરતા જીવાય એટલે પોતાનો માલઢોર વધારે વાલો હોય. મુસળાધાર વરસાદ પડતો ને માલ કદાચ ભૂખ્યો હોય ને માલધારીનો દીકરો છત્રી લેવાનો ઉભો રહેશે કારણ કે એની માથે તેના બાળ બચ્ચાની જીવાય હોય. અને એ વખતે આજે વાત કરું છું એ સમયની માલપા આય સુધી લીંબડી સ્ટેટનો હુકમ હાલતો હતો લીંબડી રજવાડાનો અને ગામની માલપા ક્યાંય માલઢોરની ભેળ કરી છે સાહેબ ખેતરમાં અને રજવાડાની માલપા ફરિયાદ કરી લીંબડી સ્ટેટનો હુકમ થયો ને અહીંથી 5 માલધારીને પકડીને કાળા ગ્રહની કેદમાં લીંબડીની માલપા પૂરવામાં આવ્યા. એટલે બધા કહેવા માંડ્યા નેહડાની માલપા કાળા અપાએ માળામાં રજા લીધી એક મેલડીનું નાળિયેર અહીં બાંધ્યું ને આપણા ફળિયાની માલિપાથી 5 જુવાનિયાને કાળા ગ્રહની કેદ પડી. આપાને પૂછવા ગયા કે આપા આ તમારી રજા તમારો હુકમ અને માતા શક્તિ બોલી હતી તો આ હું નેહડામાં થયું. અને તેથી રાઘા ભગત ગેલાભાઈ અને મારા કાળા આપા મારી આદ્ય શક્તિની સામે ધા કરી ગઈ દેવી મળી આજ તું બોલી દે દુનિયાની માલિપા રાઘા ભગતના સપને કદાચ દીકરી આવે ને એનું એક નાળિયેર લાવીને મેલડીનું બાંધી દે એટલે સપને નો આવે. મારી સપનું તો બંધ થઈ ગયું પણ અમારા કંધોતર 5 કાળા ગ્રહની કેદમાં પુરાણા આનું હું મારી 3 દીની એને મુદત આપી છે. ત્રીજો દી ઉગશે ને એટલે મારી તારા 5 બાળકો કાળા ગ્રહની કેદ છે ને એને સજા થાય છે. અને તેથી રાતના 1ના ટકોરે મારી આદ્ય શક્તિ એટલું બોલી કે એ ભાઈ મેલડી સાંભળ આજ મારી વસ્તી તને કાળી કરવા બેઠી છે. જો તારામાં તારાપણું હોય ને તો આજ મારી શક્તિની વસ્તી લીમડીની જેલની